હેલો ફ્રેન્ડ્સ, હું છું રાહુલ મકવાણા. એલઆરડી રનિંગ લઈને આજે એક મહત્ત્વની માહિતી આપવા આવ્યો છું કે સૌપ્રથમ આપણે ગ્રાઉન્ડમાં રનિંગ કરવા જઈએ એટલે સૌપ્રથમ પહેલાં સ્ટ્રેચિંગ કરવું પડે, કસરતો કરવી પડે. એના પછી રનિંગ ચાલુ કરીએ. રનિંગ ચાલુ કરીએ એટલે પહેલો જ રાઉન્ડ હોય ત્યારે આપણે બધા દોડી રહેતા હોય ફાસ્ટમાં, કે જેથી પહેલો રાઉન્ડમાં આપણે આમ જુસ્સામાં હોય એટલે દોડી ગયા હોય, બીજા રાઉન્ડમાં થાક લાગી જાય. એટલે ક્યારેય પણ આવી ભૂલ કરવી નહીં. રનિંગ કરવા જાઓ એટલે પહેલો જ રાઉન્ડ હોય ત્યારે આપણે એક નોર્મલી સ્પીડે ધીરે ધીરે દોડવું જોઈએ, કે જે ધીરે ધીરે દોડવાથી આપણને પહેલાં જ રાઉન્ડમાં શ્વાસ ના ચડી જાય. પછી બીજો રાઉન્ડ આવે એટલે નોર્મલ સ્પીડ રાખવાની, બીજા રાઉન્ડમાં નોર્મલ સ્પીડ રાખીને ત્રીજો રાઉન્ડ આવે ત્યારે નોર્મલ સ્પીડમાંથી થોડીક સ્પીડ વધારવાની. જેમ જેમ તમે રાઉન્ડ મારી રાખો એમ એમ થોડીક સ્પીડ વધારી રાખવાની, મેન્ટેન કરી રાખવાનું શરીરને, કે જેથી શ્વાસ ના ચડે. પછી દોડ્યા પછી જે આપણે રાઉન્ડ પૂરા થઈ જાય એટલે આપણે મિનિટ ચેક કરી લેવાની કે કેટલી મિનિટમાં હું કેટલા રાઉન્ડ દોડ્યો છું. એના પછી સ્ટ્રેચિંગ કરવાનું. સ્ટ્રેચિંગ કરવાથી આપણને જે દોડ્યા હોય એટલે હાથ પગના જે સ્નાયુઓને ખેંચાયા હોય તે રિલેક્સ થાય. રિલેક્સ થાય એટલે આપણને જે દોડ્યા પછી જે દુખાવો થતો હોય હાથ અને પગમાં એ દુખાવો ના થાય. અને એના પછી જે તમે ઘરે જાઓ એટલે ખાવામાં કે પહેલાં તો તમે રનિંગ કરીને ઘરે જાઓ એટલે ચણા જે રાત્રે પલાળ્યા હોય એ સવારે ફણગાવેલા થઈ ગયા હોય એટલે ચણા ખાવાના, થોડાક અંદર મગ નાખવાના, એ પણ ખાવાનું. અને સારામાં સારું કે કેળું જે બનાના આવે એ એક ખાઈ લેવાનું, કે જેનાથી તમને અંદર જે પ્રોટીનને મળે અને એનાથી તમને રાહત સારી થાય. આવીને આવી મહેનત અને આવીને આવી જોશ ઉલ્લાસ સાથે તમે તૈયારી કરશો તો જરૂર પોલીસમાં પાસ થઈ જશો. એલઆરડી કોન્સ્ટેબલ કે પીએસઆઈ તમે બની જશો. આવીને આવી માહિતી લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કમેન્ટ જરૂર કરજો અને ફોલો પણ.